વડોદરા શહેરમાં કોર્પોરેશનની ફરી એક વખત બેદરકારી સામે આવી છે। કલાલી ગામના તળાવ વિસ્તારમાં જોખમજનક સ્થિતિ જોવા મળી। વડોદરા શહેરના કલાલી ગામ ખાતે આવેલા તળાવ વિસ્તારમાં ફરી એક વખત મહાનગરપાલિકાનો અનગઢ વહીવટ સામે આવી રહ્યો છે। તળાવની આસપાસ ન તો યોગ્ય સ્ટ્રીટ લાઇટની વ્યવસ્થા છે કે ન તો કોઈ પણ પ્રકારની સુરક્ષા બેરિકેડ કે દિવાલ બનાવવામાં આવી છે, જેના કારણે અહીં ગંભીર અકસ્માતનો ભય મંડરાઈ રહ્યો છે। તળાવની બાજુમાં જ બાળકો માટે રમતગમતના સાધનો મૂકવામાં આવ્યા છે, જ્યાં રોજ નાના બાળકો રમવા માટે આવે છે। સાથે જ વહેલી સવારે મોટી સંખ્યામાં મોર્નિંગ વોકર્સ પણ અહીં વોકિંગ અને દોડ માટે આવતા હોય છે। અંધારામાં સ્ટ્રીટ લાઇટના અભાવના કારણે તળાવમાં પડી જવાની શક્યતા સતત રહે છે। મહત્વની વાત તો એ છે કે કોર્પોરેશન દ્વારા તળાવની બહાર બોર્ડ લગાવવામાં આવ્યું છે કે આ તળાવ ઊંડું છે, કોઈએ પણ અંદર પ્રવેશ કરવો નહીં। છતાં તળાવની આસપાસ કોઈ સુરક્ષા વ્યવસ્થા ન હોવાથી જોખમ યથાવત રહે છે। એટલું જ નહીં, બેસવાના બાકડા પણ ખસ્તા હાલતમાં જોવા મળી રહ્યા હતા। સ્થાનિક લોકોમાં ચર્ચા છે કે જો અહીં કોઈ જાનહાનિ થાય તો તેની જવાબદારી કોણ લેશે? આ મુદ્દે વોર્ડ નંબર 12ના કોંગ્રેસ પ્રમુખ રાકેશ ઠાકોરે મીડિયા સમક્ષ મહાનગરપાલિકા પર ગંભીર આક્ષેપો લગાવ્યા છે અને તાત્કાલિક સુરક્ષા વ્યવસ્થા ઊભી કરવાની માંગ કરી છે। હવે જોવાનું એ રહ્યું કે મહાનગરપાલિકા આ ગંભીર મુદ્દે ક્યારે પગલાં ભરે છે કે પછી કોઈ મોટી દુર્ઘટના બાદ જ કાર્યવાહી થશે કે કેમ, તે તો આવનાર સમય જ બતાવશે।